હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ। તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે 4 વાગ્યા પછી, કેમ કે આજે આખો દી ટાઈમ ન મળ્યો। સવારમાં કપડાં ધોવાનું હતું, પછી રસોઈ બનાવી, પણ ક્લિપ લેવાનો વારો જ ના આવ્યો। અને જો આપણે અત્યારે ખેતરમાં આવ્યા છે, ટ્રેક્ટર હાલે છે, દેખાય। ગટુ બધાને કહી દે રામ રામ ને સીતારામ બ્લોકમાં। હા, પેલા કામ કહેવાનું રામ રામ ને સીતારામ। હા, તમારે બધાયનું નામ નહીં, સ્વાગત। હા, આપણે આ ખેતરમાં વાવવાની છે જવાર, તો વહેલું તૈયાર કરી અને જવાર વાવી દઈએ। પછી આગળમાં પાણીની પાહે આપણે બ્લોકમાં જણાવીશું। બીજું કંઈ વાવવાનું થાય તોય આપણે કહેવું। હાલો, આપણે ટ્રેક્ટર રાખતા હતા, ઓલું અધૂરું આપણે એક દીનું પીડ્યું હતું એ, તો હવે ટ્રેક્ટરમાં થોડીક હવા ઓછી થઈ ગઈ હતી, પંચર હોય કે શું હોય, ભરી પછી ચાલુ કરીએ તો આગળ ખબર પડે। પંપ લેવા ગયા, પંપ લઈને આવે આગળ એટલે ખબર પડી જાય। એક પંપ તો આપણે તોડી નાખ્યો બોલતી, જો આ પંપ હતો એ તોડી નાખ્યો, બીજો પંપ લેવા ગયા, બીજો પંપ લઈ આવે એટલે આગળ ખબર પડી જાય। પંચર હશે તો હવા નીકળી જાય, તો સવારે એ કરવા જવું જોઈએ। ચાલો, આપણે હજી કલાક 1.5 કલાકનું ખેડવાનું છે, હવા ભરીને કરી દઈએ વેલરી ચાલુ। ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ। આજે આપણે આ બ્લોકમાં બીજો દિવસ છે, અને હાલો આપણે જવાનું છે કપડાં લેવા, તો લઈ આવીએ। ગટ્ટુના લેવાના છે ને એના ગટ્ટુના પપ્પાના લેવાના છે। હવે બોલ ગટ્ટુ, ગુડ મોર્નિંગ બોલ દે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, રામ રામ સીતારામ। રામ રામ હાલો, આપણે લગન ઢુકડા આવી ગયા છે, તો હવે જઈ આવીએ રાણા, એક જોડી લઈ આવીએ કપડા। જોડી લઈ આવીએ કપડા। તારે કાવ લેવાનું છે? મારે ચશ્મા લેવાનું છે, પાટલું લેવાનું છે, બિસ્કટ લેવાનું છે, પછી પાટલું લેવાનું છે, બિસ્કટ લેવાનું છે। ગુડ મોર્નિંગ, રામ રામ ને સીતારામ। આજે આપણે આના બ્લોકમાં ત્રીજો દિવસ થઈ ગયો છે, કેમ કે આજે કામ એવું આવી પડ્યું કે આપણે એક કોરા લગ્ન આવી પડ્યા, એક કોરા હવે હાવ ઢુકડા લગ્ન આવી ગયા। 4-5 દીમાં જ લગ્ન છે, તો લુગડા લેવાનું ને બધું આમાં બધી કંઈ પુગાતું નથી। તો એક કોરા ઉની કોરા પાણી આલે, તમને દેખાતું હોય તો, અને એક કોરા તો ટ્રેક્ટર આલે, લોટાવેટર। અને આપણે ગયા હતા રાણા વાવથી, અટાણે આવ્યા આગળ, હવે આગળ ખાવાનું બનાવીશું અને પછી કંઈક આગળ કરશું। બ્લોકમાં બના રહો, શું બનાવ આપણે કરીએ છીએ। ચા પાકે છે આપણો। હાલો, બધાને કામ તો પૂરા થઈ ગયા છે, પણ મારે કામ ન પૂરું થયું। જો ટ્રેક્ટરવાળો લોટાવેટર હાકીને વયો ગયો છે, અને ઓલો મકાઈમાં પણ પાણી પૂરું થઈ ગયું છે, ને ઘઉંમાં ચાલુ થઈ ગયું છે। અને અત્યારનો નજારો જો તમે, કેવો વ્યૂ, મસ્ત વ્યૂ આવે જો, કેવો બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ।
વ્યૂ છે આપણો આંબાનો બગીચો અને અત્યારે સૂર્ય અસ્ત થાય એનો નજારો કંઈક અલગ જ હોય. અને હવે જો આપણે આ બધું સાફ સફાઈ કરવાની છે તો હાલો કરી નાખીએ. અને થોડુંક કામ છે એ પણ કરી લઈએ. પછી હવે આ બ્લોકમાં આજ તો કંઈ એવું કંઈ ઓલું નથી, કેમ કે આ 3 દિવસનો બ્લોક ભેગો થયો અને આમાં કોઈ એવી સારી ક્લિપ લેવાનો મેળ ના આવ્યો. એટલે આ બ્લોકમાં સોરી તમને બધાને. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય જ નહીં યુટ્યુબ ઉપર. આપણે કાલે નવો બ્લોક અને મસ્ત બ્લોક લઈ આવીશું અને આનાથી આપણે સરસ બ્લોક ઉતારશું. અને ફેસબુક પેજને ફોલો કરી આવો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આવો યુટ્યુબ ચેનલમાં, અને ફેસબુકને પણ ફોલો કરી લો. સારું હાલો, હવે આગળ એક ક્લિપ લેવાનો વારો આવશે તો આપણે લેવું જ જરૂર. પણ આમાં હે ને જોતા અત્યારે આમાં લોટાવેટર આવ્યું તો એટલો પૂછો એવો લાંબો જ છે. બાકી આમ સરસ થઈ ગયું. પહેલાં બહુ જ આમાં ઢેફા હતા, અત્યારે તો હાવ ઢેફા ભૂકો થઈ ગયા છે. અને હવે આપણે બધું ઘરનું કામ કરી લઈએ, કારણ કે આપણે હજી ઘરનું કામ થોડુંક બાકી છે. થોડુંક થઈ ગયું ને થોડુંક બાકી છે. આમાં બધું આડાવરું હાલતું હોય, ખેતરનું ને ઘરનું ને બધું ભેગું, એટલે કંઈ મેળ ન આવે. પાછું અમુક ઠેકાણા મોબાઈલ લઈ જવાનું ભૂલાઈ જાય ને અમુક ઠેકાણા લઈ ગયા હોય તો અહીંયા એમ ક્લિપ લેવાનું ભૂલાઈ જાય, એવું થાય આમાં. હજી આપણે શરૂઆત જ છે, હજી આપણે આ 3જો 4થો બ્લોક નાખ્યો છે, એટલા માટે થોડુંક ચલાવી લીજો. અને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો. અને તમને કેવા પસંદ આવે એ પણ જરીક કહેજો. અને જો આપણે ઓલી કોરા ખેતર પૂરું થાય ને ત્યાં પાછળ જંગલ આવી ગયું છે, ત્યાં ડુંગર છે પાછળની બાજુમાં, તમને દેખાય જ છે, એ મારે કહેવાનું ન આવે. અને જો સરસ મજાના ઝાડવા છે એવડા. અને આપણે આ મોટી 11 નીકળે છે. અને જો ગટ્ટુ અને ધીરુભાઈ ગામમાં ગયા હતા દૂધ લેવા, એ દૂધ લઈને આવ્યા છે. હવે ચા બનાવી, ચા પી અને પછી કામ કરવા માંડીએ આપણે. ઓલરેડી આપણે ચૂલો સળગાવી લીધો છે, જો તમે. અને આપણે સંભારો પણ મોરી લીધો છે, ટીંડોળાનો સંભારો બનાવવાનો છે. અને જો ચા પણ બની ગયો છે. અને હાલો હવે આપણે સંભારો વઘારી નાખીએ. હાલો આપણે થઈ ગયું છે જમવાનું તૈયાર. તમે જોઈ શકો છો સંભારો, રોટલી, છાશ અને શાક આપણે ગરમ થવા મૂક્યું છે. અને જો ગટ્ટુ તો તૈયાર જ છે જમવા માટે. આંગળી નીચે કરની. હાલો જમી લેવું ને ગટ્ટુ? તો હાલો બધાને કહી દઉં, સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ચેનલને, ફોલો કરજો ફેસબુક પેજને, અને લાઈક શેર ને કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. સ્વાગત છે અટાણે ન કહેવાનું, અટાણે શું કહેવાનું હોય? ગુડ નાઇટ, બાય બાય.